ગીર સોમનાથના ગીર વિસ્તારને કેસર કેરીના ગઢ તરીકે માનવામાં આવ્યો છે. અહીંની કેસર દેશ દુનિયામાં એક્સપોર્ટ થાય છે, ત્યારે વર્તમાન કેસર કેરીની સિઝન આજે વિધિવત રીતે પૂર્ણ થઈ છે. આશરે 42 દિવસ સુધી કેરીની સિઝન ચાલી છે. આ 42 દિવસમાં તાલાલા મેંગો માર્કેટમાં 5,96,700 કેરીના બોક્સની આવક થઈ છે. તો વર્તમાન વર્ષ અમેરિકા, દુબઈ અને સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ કેરી એક્સપોર્ટ થઈ છે. ગત વર્ષોની તુલનાએ વર્તમાન વર્ષ કેરી ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ પણ સારા મળ્યા હોવાનું વેપારી અને ખેડૂતો જણાવી રહ્યા છે. 10 કિલોના કાચી કેરીના બોક્સના 400 થી 1400 સુધી બોલી લાગે છે, તો સરેરાશ 600 થી 700 આસપાસ ભાવ આંકવામાં આવ્યો છે. આ વખત ક્લાઇમેટના કારણે, વરસાદના કારણે ઘણો માલ ઉત્પાદન મતલબ સાલમાં ન બાંધો અને અમુક ટકા જે બાદરીઓ ખાકરીઓ થઈ એ બી વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખરી ગયું, જેનાથી આ વખત જે 80-90% કેરીનું ઉત્પાદન થતું હતું એ 45 થી 60% જેટલું રહ્યું. આંબામાં સૌથી મોટું કારણ તો ક્લાઇમેટ છે કે આ વર્ષે કેરીને લગતું ક્લાઇમેટ બિલકુલ અનુકૂળ ન આવ્યું અને ઓછા વધતા પ્રમાણમાં જે બંધારણ થયું એ બી માવઠાના કારણે અને વાતાવરણ ખરાબ હોવાના કારણે ખરી ગયું, જેથી આવક ઉત્પાદન બહુ ઓછું છે. આ વખતે સિઝન 42 દિવસની રહી છે અને ભાવ કેરીના 400 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધી કેરી વેચાણી છે. આ વખતે ખેડૂતને ખુશખુશાલ જેવા ભાવ મળ્યા છે. આટલા વર્ષની અંદર આ યાર્ડમાં કેસર કેરીનો આવો ભાવ મળ્યો નથી. ગયા વર્ષે 11.5 લાખની બોક્સની આવક થઈ હતી. આ વખતે 6 લાખ બોક્સની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે. મારી દ્રષ્ટિએ ખેડૂતને આ વખતે સારામાં સારા ભાવ મળ્યા છે. આ વખતે 42 દિવસની સિઝન રહી છે. ખેડૂતોને ઊંચા અને સારા ભાવ મળેલ છે. કુલ 42 દિવસમાં 5,96,700 બોક્સની આવક થઈ છે. સરેરાશ ભાવ 700 રૂપિયા રહ્યા છે. આ વખતે કેરીની 50% આવક હતી, પણ ખેડૂતને ભાવ પેરેથી બહુ સારા મળ્યા છે. આ વખતે વિદેશનું કહું તો અમેરિકા છે, દુબઈ, લંડન, કેનેડા એવા અનેક દેશોમાં ગઈ છે. ને આવકની દ્રષ્ટિએ 5,96,700 બોક્સની આવક થઈ છે. ગયા વર્ષે થઈ હતી 11.5 લાખ. આ વખતે એથી 50% આવક થઈ છે, પણ ખેડૂતોને ભાવ રેટ બહુ ગયા વખતે કરતાં ડબલ મળે છે. ગયા વખતે સરેરાશ ભાવ 400 રૂપિયા હતા, આ વખતે 700 રૂપિયા છે, એટલે ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે. BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ.